લોકેશન અત્યારે શ્રીનગરની પહેલાં એક રેસ્ટોરન્ટ આવે છે. રેસ્ટોરન્ટનું નામ છે રિવર ટોપ રેસ્ટોરન્ટ. બહુ સુપર લોકેશન ઉપર છે. અમે અહીંયા અત્યારે બેઠા છીએ ને અહીંયાથી તો નદી કેવી સુપર દેખાય છે. પહેલાં અંદર બેઠા હતા ને ત્યાં પરેશભાઈ જોઈ જાય કે પાછળ બહુ સારું લોકેશન છે એટલે અહીંયા આવ્યા. તો અહીંયાથી લોકેશન ખરેખર બહુ સુપર દેખાય છે. આમાં તો ઝરણું આવતું હોય. આ ઝરણું કેટલું મસ્ત છે. છે ને આંખમાં કંઈક થયું છે. આમ જો આમ જોતા બધું જોતો આ છે ને શું થયું છે ખબર નહીં. હવે આંખમાં કંઈક લાલ થઈ ગયું છે. હું છું ખબર નહીં. હવે કોણ ત્યાં કાંઈ કર્યું નથી ને ભાઈ ભાઈને હે તો આવી આંખમાં થાય આંખમાં સીટીઓ ગઈ રહી થઈ રીતે આવો કેમ છો તમારે કેમ છો 50% થઈ ગયું ભગવાન આ બધાને તો પરેશભાઈ સવારના છે ને 3 વખત ગયા છે. અને અહીંયા લોકેશન તમને બતાવ્યું ને પાછળનું લોકેશન. અને અહીંયા છે ને આપણને રોકાવાનું મન થઈ જાય ને એવું છે તો મજા આવે એવું છે. ખબર નહીં કેમ. અને અમે આમ રસ્તામાં ગોતતા આવતા હતા ને કંઈક એવું વિચારી કે ભાઈ કંઈક સારી જગ્યા હોય ને ઊભી રાખ્યું. અચાનક સારી જગ્યા મળી. ગાડી આગળ વહી ગઈ હતી ત્યાંથી પાછી વાળી લીધી એવું થયું છે. તો સારું લોકેશન મળ્યું છે ને સારું ખાવાનું મળી જાય ને એટલે એક નંબર. આમ કાંઈ ન ઘટે. પહેલો ઓર્ડર આવી ગયો છે વેજ નૂડલ્સ. દેખાવમાં તો બહુ સુપર લાગે છે. પનીરના ટુકડા દેખાય છે. સક્કા નૂડલ્સ અને ઓલા કહેવાય આપણે કેપ્સિકમ ને કાંદા ને બહુ સરસ. આમ દેખાવમાં બહુ મસ્ત છે. ચાખીને બતાવે કોણ ચાખીને કહેતો ભાઈ કેવું છે. પનીર નાખ્યું છે બધું છે. મસ્ત વસ્તુ દેખાય છે. શું લાગે સરસ બહુ મસ્ત છે. ખરેખર મસ્ત લાગે. ટેસ્ટ મારો છે. જોવામાં જ ખબર પડી ગઈ. ડીશ આવી ગઈ છે છોલે ભટુરેની. હવે એ ટેસ્ટ આગળ ગુલાબ કરીને આપણને જણાવશે કેવું છે. 1-2 વાટકા કોઈ ભરી લીધા લઈ લીધા સામાંથી. છોલેનું પ્રમાણ થોડુંક ઓછું છે. રસો વધારે હોય એવું લાગે છે પણ તોય ટેસ્ટ કરીને કંઈક એવું જો મસ્ત નૂડલ્સ સક્કા નૂડલ્સ મગાવ્યા છે. પછી મગાવી છે સેન્ડવિચ ગ્રીન સેન્ડવિચ. પછી 2 છોલે ભટુરે કીધું. એક જ કીધું પાછું કા 2 કીધા હતા પછી એક કરાવ્યું. તમારે તો શું છે બહુ ખવાયની જગ્યા નથી એટલે તમારે નથી ખાવું. તો સક્કા નૂડલ્સ તો મને શાક વાજો કેવું છે. મસ્ત લંચ પતી ગયું છે અને જમવાની મજા આવી. બેસવાની મજા આવી. લોકેશન સારું હતું એટલે. અને હવે અમારા અહીંથી યાત્રા આપણે ઋષિકેશની ચાલુ થાય એ પહેલાં અહીંની ઇન્ફોર્મેશન તમને જો આપી દઈએ. રિવર ટોપ રેસ્ટોરન્ટ અને આ બધી વસ્તુ સેન્ડવિચ. આપણે જે આમ શું કાંઈ ફાસ્ટ ફૂડ ખાવું હોય ને મતલબમાં સેન્ડવિચ ને એ બધું અહીંયા સારું નૂડલ્સ ને બધું સારું હતું. અને અહીંથી હવે બિરયાની સારી હતી. સલાડ બહુ ભાઈ આશાબેનને. બીજી બધી વસ્તુના વખાણ અમે કરીને સલાડના વખાણી કરતા હતા. પછી બીજી વસ્તુ શું સારી હતી ખબર. સારી તો બધી વસ્તુ હતી પણ લોકેશન મસ્ત હતું મતલબમાં. અને કિંમત હાવ વ્યાજબી હતી. કેટલું બિલ આવ્યો ચાલો ગેસ કરો. 700 ગેસ કરો. 860 રૂપિયા એવું એટલે તમને ખબર હોય પણ આ લોકોનો બિલ ભાવ વ્યાજબી હતો. 1200 રૂપિયા બિલ એવું કાંઈ હતું નહીં. તોય પાછા જૂના ઠેકાણા આવી જાય જ્યાં આપણે પહેલાં અહીંથી જતા હતા ત્યારે આવ્યા હતા. આ છે દેવપ્રયાગ. 2 જે નદી ભેગી થઈ છે કે અલખનંદા અને ભગીરથી એ ગયા ત્યારે બતાવી હતી પણ ત્યારે છે ને પ્રોપર અમે એવી જગ્યા નહોતી હરખી મળી ઊભો રહેવાની બેહવાની. વચ્ચે ટ્રાફિક બહુ છે તો અત્યારે પાછી થોડીક વ્યવસ્થિત જગ્યા મળી છે તો ઘડીક ઊભા રહ્યા પાછા. અને હવે પાછા થોડીક વારમાં અહીંથી નીકળશું. તો આ લોકો ક્યાં જાય નહીં તમને બતાવું ક્યાં ગયા બધા દેખાતો નહીં. અંદર કેમ ઉતરે જાય છે. અરે વાહ નીચે અંદર જાય છે. લોકેશન હજી અહીંથી સારું દેખાય છે પણ ધ્યાન રાખવું પડે કેમ કે અહીંથી સીધા અંદર કરી જાય એમ છે. જો તો આ લોકો બેસી ગયા. એ તમે કંઈક આમ આઘા રહેજો. અહીંથી સીધા અંદર કરી જાય એમ છે. એટલે તો એ આમ નહીં બેવો વાંધો નહીં પણ ત્યાં અંદર નહીં જતા. જો તો અહીંથી તમે જાઓ એટલે સીધા જાનું નદીમાં. હે તો રસ્તે પડી ત્યાંથી ટપ્પો ખાઈને તો વહી જાય એટલી. હા શું છે. અરે વાહ પહેલી વાર છોકરાને રીલ બનાવવાની છે ને. એ મમ્મી બાંધવામાંથી રૂસાનો તમે રીલ ક્યારે બનાવશો. જાનુડી 2 યાર બાયદાસ કરે છે. હું તમારે રીલ બનાવશો બેની. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ ને હર હર ગંગે. તો અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ? દેવપ્રયાગ. જ્યાં 2 નદીનું સંગમ થઈને ગંગાનું છે ને ઓરિજિન પોઈન્ટ છે. ઓલા પણ ત્યાં આવે
એ અલકનંદા છે જે હાવ શાંત અને હાવ આમ લાગે જ નહીં ઓલા પણ છે ને ફ્લો થતું હોય એવું અને અહીંથી આ ભગીરથી આમ ફૂલ ફાસ્ટ ફ્લો થાય ને એવું. અને બે છે ને આગળ જઈને ગંગા બનાવે, બે એકબીજા હારે હાયલા જાય પણ મિક્સ ન થાય. વચ્ચે છે ને બે અલગ અલગ કલરના દેખાય જ જાય, મિક્સ થતી જ નથી. વાહ, સરસ માહિતી આપી કુંતે. અલખનંદા અને ભગીરથી. અલખનંદાનું પાણી એકદમ મસ્ત. અને આરતી થાય રોજ ઘાટ ઉપર આરતી. ઘાટ દેખાય ને ત્યાં આરતી થાય. થોડુંક આખું છે પણ જવું હોય તો આપણે જઈ શકીએ ખરા. જવું છે તો જો કોઈ કેદારનાથ આવતા કોઈ હોય આમ હા નથી પડતા કેમ કે હવે આમ થાકી ગયા. હોય તો એ તો ક્યાંથી જવાય? આમ કે હા જો રોડ નીચે જાય ત્યાંથી આમ જાય આ પુલેથી જાય ને પછી આમ જાય. ક્યાંથી? આ રસ્તો આવે છે નીચે ઉતરે છે એ આમ જાય પછી આ પુલે જવાનું. પુલેથી જો ઓલો રસ્તો આમ જાય છે ને ત્યાં જઈને પછી આમ જવાનું. ત્યાંથી નહીં તો ક્યાંથી જાય? ત્યાંથી ઓલા પણ ગાડી મૂકી દેવાનું, ઓલો હાલીને ઓલા પુલે ચડવાનું, ત્યાંથી હાલીને પછી આમ હા પછી હાલવું ઘણું પડે. તો આ ગાડી નીચે છે ને પાર્કિંગ, ત્યાં ગાડીઓ મૂકવાની પછી ઓલા પુલેથી હાલીને પછી આમ ફરીને પાછું આમ ઠેઠ ઓલો બે પુલ છે દેખાય આમ ગોળાઈ વાળો, એ પુલ ફરીને પછી ત્યાંથી આમ આવવાનું, ત્યાં નીચે ઉતરવાનું. એટલું છે એટલે હાલવાનું ઘણું છે. રસ્તા બનાવવાવાળા ધન્યવાદ હે ને? જો હવે અહીંયા છે ને એક જગ્યાએ અમે ઉભા રહ્યા છીએ મંકીને ખવડાવવા માટે. બીજું બોલ. બોયલું હતી ને ખબર પડી ગઈ, બે ભાગ કરીને બે અહીંયા ને મૂકી દીધું. હવે એમ નહીં આવે કઈ, હાથ લાંબો કરવો પડશે. નહીં લે નો લે, હાથ લાંબો કરવો પડશે. અંદર નો કરી જાય હો શું છે? એટલા બધા હું પીવો છો પણ હાથ લાંબો કરો ને કઈ નહીં એમ થઈ જાય. લઈ લે જો આગળ કેળો છે ને એ મૂક્યો છે. આ બાજુ સાઈડ વહી ગયો. નો લે ભાઈલા ભાઈ, નહીં લે જરીક નહીં લાંબુ હાથ લાંબો કરો ને તો હાથમાં લઈ જાય. કર. એ ઉભો છે અવકાશમાં હગા કરો ને તારી પકડી લે. હા તો લઈ લે. હા જો હા એમ એમ ભાઈ ઈજા ઓલું હોય થોડા તમારી પાસે માગવું આવે. કોલિંગ ખાય છે લઈ. કે સાલ ખાય છે? ચાલે અંદર સોલી જો કેમ કરો બાકી વ્યવસ્થિત ખાઈ લઈ. તો આવું કામ ચાલુ કર્યું છે મેં. બોલો રસ્તામાં મંકીને સેનામાં કેળા ખવડાવશે. હજી શેણા ક્યાંક લીધું છે પીડા છે એ ખવડાવવા છે પણ એ તમે કેમ ખવડાવી શકશો? દાણા ઘા કરશો. તો ટાઈમ થયો છે અત્યારે 6:30 અને અમે છે ને ઋષિકેશ પહોંચી ગયા છે. ઋષિકેશ અમે અહીંયા સહજાનંદ વેલનેસમાં લગભગ બુકિંગ કરાવ્યું છે. લગભગ એટલે અમારા મિત્ર છે, મારા પાડોશી છે નરેશભાઈ માયાણી, એણે બુકિંગ કરાવ્યું છે. એણે ફોન કર્યો હતો અહીંયા. તો હવે થોડું કન્ફ્યુઝન એવું થયું છે કે અમારો રૂમ નંબર 1101 છે ને 1102 છે. તો કાઉન્ટરે પૂછ્યું હતું કે આ નંબર જ છે અહીંયા આવતો, એટલે આવું થોડું ઘટવાનું છે. આગળ એ બેન આવે છે જેણે હસ્તક બુકિંગ કરાવ્યું છે. ગાડી એની લઈને એમાં ચાવી કે મારથી રહી ગઈ છે ને હું લઈને ગઈ છું, એટલે આગળ આવું તમને તમારે પાર્કિંગ પણ અંદર જ કરાવી દઉં. અહીંયા જો અંદર પાર્કિંગ કરવાનું છે. પાર્કિંગ અંદર ગાડી તો બહાર અહીંયા છે ને બહુ થોડુંક બીચ વિસ્તારમાં છે આ રૂમ. આગળ અહીંયા પાછળ નદીનો કિનારો આવે છે અને ગંગા નદીનો. તો અમારે અત્યારે ગંગા આરતીનો લાભ લેવાનો છે. જો ગંગા આરતીમાં પહોંચી જવાય ને તો વેલ એન્ડ બેસ્ટ. તમને ચાલો ગંગા આરતીના દર્શન કરાવીએ આપણે થોડીક વારમાં. કદાચ થઈ જાય તો થોડીક તો કન્ફ્યુઝન સોલ્ટ આઉટ થઈ ગઈ છે. આપણું છે અહીંયા જ પણ ત્યાં નામ નથી શો કરતું. પણ એ બેન જે નરેશભાઈ લખાયું છે ને એ બેન ચાવી લેતા ગયા છે સાથે ને બધું કન્ફર્મ છે. એટલે હવે ગાડી આપણે પાર્ક કરી દઈએ પછી આગળનું જે થાય જોયું જાય છે. તો ચાલો પહેલાં ગાડી પાર્ક કરીએ. જો અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા મંદિરમાં અંદર આશ્રમના પરિસરમાં અને ગાડી આપણે પાર્ક કરી દીધી છે ટકાટક. હવે જવાનું છે રૂમમાં, પણ રૂમની ચાવી પેલા બેન હજી આવ્યા નથી ને એને 15-20 મિનિટ લાગે એમ છે. તો આપણે કીધું ગંગા આરતીનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં ગંગા આરતી કરવા વયા જાય. હાલો પહેલાં ગંગા આરતી કરવા જવું ને. હા પછી આપણે રૂમની સાઈડ ક્યાં ગયા પરેશભાઈની ઘડીકમાં? કોણ ક્યાં છે? અભી ક્યાં છે? બધા ક્યાં જઈ ગયા જાનું? બોલો ઘડીકમાં હજુ ગાડી ખાલી પાર્ક કર્યો ને એટલી વારમાં તો ક્યાં વહી ગયા ને કંઈ ખબર ન પડી. પરેશભાઈ અહીંયા નથી, બધા મને એમ તો ગંગા કિનારે વહી ગયા છે. તો જઈએ આપણે ગંગા કિનારે અને આરતીનો લાભ લઈએ ને તમને પણ આરતીનો લાભ. મસ્ત ગંગા કિનારો નજદીક જ એકદમ અને સામે લક્ષ્મણ ઝૂલા કે રામ ઝૂલા છે. ગંગા નદી સુપર એના ફ્લોમાં જાય છે. જો હવે ઋષિકેશના એક ઘાટ ઉપર બેસી ગયા છે. સ્વામિનારાયણ મંદિરની પાછળ એક્ઝેક્ટ પાછળ આવે. અહીંયા છે ને થોડીક વાર પછી તો આરતીનો અહીંયા છે ને આગળ આરતી થશે ગંગા આરતી. અને ગંગા આરતી માટે અમે ઘાટ પર પહોંચી ગયા છે. પણ હવે થોડું
પરેશભાઈને જે બેન આપણે રૂમ બુક કરાવીને ફોન આવ્યો રૂમ બુક તો કરાવી દીધી છે અમને ચાવી નથી મળી પણ ટાઈમ આ થઈ ગયો હતો ને એટલે અમે અહીંયા આવી આવ્યા છે હવે ઉપર જઈએ આગળ રૂમ લેવા કે પહેલાં રૂમમાં જે અમે સામાન ગોઠવવાનો એ બધું બાકી છે બધા આપણે ચાલુ એને બધા છે ને અહીંયા જો આ તૈયારી કરી છે નદીમાં શું કરવાનું છે દીવો આરતી તેના માટે ચપ્પલ અમે બધા કાઢીને હવે આરતીમાં જઈએ છીએ શું કરવાનું કહેવાય દીપદાન જો ગુલાબ અત્યારે દીપદાન કરે છે આપણા તો ઉપર બેઠા અહીંયા આમ દીપદાન કર્યું એમ ને સરસ ચૂલા ઉપર જે લાઇટિંગ છે ને એમાં ફેરફાર થયા કરે છે આગળ શિવજીનો ફોટો આવી ગયો હતો આગળ મસ્ત લાઇટિંગ થયું હતું એમાં આ કયો ચૂલો છે લક્ષ્મણ ચૂલો છે જાનકી ચૂલો છે जानकी सेतु से अभी गंगा जी का कीर्तन करते हैं एक बार जयकार लगाएं दोनों हाथ ऊपर करें सभी लोग बोलिए गंगे मैया की स्वामीनारायण भगवान की नीलकंठ महादेव की गंगे जय मां गंगे जय मां गंगे जय मां गंगे जय मां जय मां गंगे जय मां गंगे जय मां गंगे जय मां गंगे जय मां सब लोग बोलिए आप सब ऋषिकेश में मुस्कुराइए प्रेम से बोलो सब मिल बोलो मोक्षदायिनी स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण बद्री नारायण बद्री नारायण बद्री नारायण बद्री नारायण આરતીનો ટાઈમ થઈ ગયો છે કમ્પ્લીટ 7 વાગી ગયા છે માત્ર 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આરતીની ઘોષણા થઈ ગઈ છે કે બધા પોતપોતાના સ્થાન પર ઊભા થઈ જાવ એટલે આપણે છે ને એવા ઠેકાણે આવી ગયા કે અહીંથી આરતી વ્યવસ્થિત તમને બતાવી શકાય તો જો અહીંથી છે ને આવું લોકેશન છે આરતીનું આગળ ચાલુ થાય એટલે આરતીના દર્શન થશે તમને ईरघ्वं हवेः प्रजानानां मे अस्तु दाशावेरघ्वं सर्वगणगुं स्वस्थाय आत्मा सानि पराजा सानि पाशो सानि लोकासान्याभाय सानि अग्नेः प्रजां बाहुलां मे करोत्वन्नं पायोरेदो असमान सुधत्ता ફાઇનલી આરતી કરીને નીકળી ગયા છે અને હવે છે ને પાછો લોચો ઈ પડ્યો છે આપણે જ્યાં ઉતારો હતો ને ત્યાં નથી આપણે બીજે છે મેં તો પહેલાં કીધું હતું ને કટવાય છે ગમે હવે આગળ ત્યાં જઈએ ત્યાંથી બીજે ક્યાંક જવાનું છે બીજા આશ્રમે ક્યાં જઈએ પછી ખબર નહીં પણ ગુલાબને છે ને કોઈક મળ્યું વ્યુઅર્સ કોણ મળ્યું હતું ગુલાબ કોણ હતું હા ભૂમિબેનના નણંદ હો ભૂમિબેનના નણંદ ને ભૂમિબેનના ભાભી કેવી મજા આવી આરતીની હજી મને ગમે એવું હતું હા કેમ ઉતાવળ કરી હજી અહીંથી આપણે પછી જવાનું છે બીજે એટલે હાલ આપણે હે આપણે બસ 2 દી અહીંયા છીએ હવે પછી તો સાંજે વહી આવવાનું અહીંયા આખો દિવસ ગમે ત્યાં જાવ ને સાંજે ગંગા આરતી વહી આવવાનું હા
એટલે એવું થોડું પ્લાનિંગ છે. 3 દિવસ અહીંયા રોકાવાનું છે. હે સંધુભાઈ હતા, શ્રીરામકુમાર હતા. એ તો વિડીયો કોલ હતો. પણ નહીં, અમારામાં લાઈવ હતા. હા એ વિડીયો અને કોલ. ઓલા રોટલી કરતા હતા. હા વર્ષાબેન હા. અમે આજે વિડીયો કોલ ફેમિલીમાં કર્યો હોય ને તો બધા હોય કે નહીં એવી વાત છે. તો હવે આપણી ગાડી અહીંયા પડી છે, અહીંથી નીકળવાનું છે. હવે આને સેટિંગ કેવું કર્યું ખબર છે? લાઈનમાં અહીંયા ઊભો રહ્યા હતા, મને કહે કે વિડીયો ન લેતા એટલે મેં ન લીધો. અને પોતે પાછો વિડીયો લેવાની છે એટલે બધું અમે લાઈનમાં ઊભા રહ્યા ને એટલે વિડીયો ચાલુ કરી કે બધાને ભૂખ કેટલી લાગી. સૌથી વધારે ભૂખ એને લાગી છે. પાછી આગળ ડીશ જમવા મારે છે ને એવું રાખવું છે આ વખતે તમે જમવા બેહો ને ત્યાં સુધી ડીશ સામે ફોન આવે છે ને. અત્યારે હોટલમાં રૂમ રાખી લીધી. રૂમ હા અમારે ખાવાની છે કેમ કે મને છે ને ત્યાં જમવાનું નહોતું જાય એટલે અમે બે ખાવાના છીએ. અત્યારે વાત માર કરવાની અધૂરી રહી ગઈ. અમે એ ચાલુ જ રાખજો, હજી પૂરો નહીં થાય તમારે. તો વાત એવી હતી કે પરેશભાઈને વ્લોગમાં આગળ એને વાત કરીને હું પાછો મારા વ્લોગમાં કરું છું એટલે સેકન્ડ ટાઈમ કદાચ તમારે થઈ જાય કે અમે અહીંયા સ્વામિનારાયણ આશ્રમમાં રૂમ રાખી હતી પણ એક જ રૂમ મળી. ડબલ બેડની બે ડબલ બેડની હતી અને 2 બેડ એક્સ્ટ્રા નાખી હતી એટલે હમાઈ જાય એવું નહોતું. ઇસ્યુ હતો થોડોક, સામાન નહોતો હમાતો. પછી બીજું એ હતું કે કાલ માટે અને પ્રમદી માટે અવેલેબલ નહોતી એટલે આજનું બુકિંગ તો થઈ ગયું પણ કાલને પ્રમદી નહોતું હતું. એટલે હું પરેશભાઈ અત્યારે બહાર નીકળ્યા હતા હોટલમાં 2 કાલની રાતની રૂમો રાખી આવ્યા. પછી આ લોકોને કીધું કે અમારે આમ તકલીફ છે થોડીક, તો એણે 1 રૂમ એક્સ્ટ્રા આપી દીધી એટલે અમારે જે પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન થઈ ગયું. પણ જમવાનું ત્યાં છે ને બહુ ભીડ હતી એટલે હું બહુ વ્યવસ્થિત જમી શક્યો નથી. એટલે હવે છે ને અહીંયા હતી પાણીપુરી. અહીંયા એટલે પહેલાં તો કે અમે અહીંયાથી હાલીને ગંગા ઘાટે આવ્યા. ગંગા ઘાટે ગુલાબ ને આશાબેન અહીંયા બેઠા છે. કુંજાઈ છે તો અભી એકલો રૂમે છે. આવે છે બધું અભી એકલો રૂમે છે તો એ અહીંયા બેઠા. તમને ફોન કર્યો તો અમે સીધા અહીંયા આવ્યા. તો અહીંયા આવ્યા ને તો જાનુબેન સામે આવ્યા અને અહીંયા પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ ગઈ અમારે. તો અમારે પાણીપુરી ખાવાની છે. કુંજ આવડે આવશે ભાઈ. ના આમ સી અમે જોતા હતા, તમે આવતા હતા ને તઈ. ગોતવા હોય ને કે કેવી છે ગોતવાની કે આમથી આગળ આવતા હોય અને આમ ફોન દેખે સમજો ને કે આપણે કરવા. પણ અત્યારે તું કેદારનાથ આવી હતી એમાં તો જોયું કેટલાય આમ ફોન કરીને જ વાતો કરતા હતા. અત્યારે લાગઠ જ બધું હાલતું હોય છે. હું કેવું પરેશભાઈ? અને આપણા બે માં સૌથી વધારે આમ ફોન કોણ રાખે છે એ કહો તમે. હાલો આમ હા તમે તો મારે થોડી રજા પડે. તમારે હાલા કરે એક દિવસમાં 40 મિનિટના બની જાય છે. પરેશભાઈના બ્લોગ છે ને 30 મિનિટ 40 મિનિટ મોટા મોટા. મારે 15-20 મિનિટ કરવી હોય તો અઘરી પડી જાય છે. તો અત્યારે એને બ્લોગ બંધ એટલે કરી દીધો કે એને થઈ ગયો છે. મેં આખા દિવસમાં કંઈ બનાવ્યું નથી, ગાડી ચકાવી છે. એટલે તમારે કેટલી મિનિટનો છે આજનો બ્લોગ? થઈ ગયો હવે ઘરે જઈને ઓલો કરીએ, હોટલ જઈને કરીએ ખબર પડે એવું છે ને. આપણી ઇન્ફોર્મેશનથી કોકને ફાયદો થતો હોય તો પણ આમ કરવામાં વાંધો હું જો આપણી ઇન્ફોર્મેશનથી કોકને ફાયદો થાય વાત સાચી. પણ આજ મેં એવું જોયું છે કોકની ઇન્ફોર્મેશન આપવામાં તમે હેરાન પરેશાન થઈ ગયા છો. થાય છે એવું. સાચી માહિતી તમને મળી જ જાય છે ને અમે દઈએ છીએ. ને અમારી કરતાં તો તમને ગૂગલ મેપમાં જે રસ્તો બતાવે ને બેસ્ટ અમે એ પ્રમાણે જ આવ્યા છીએ. તો થોડુંક તમારી રીતે ચકાવો ને થોડુંક અટવાતા હોય તો ફોન કરજો પણ બહુ નહીં એમ. કેમ કે અમે પણ અમારા ફેમિલી હારે એક ટૂરમાં કે જાત્રામાં આવ્યા છે એટલે આ રીતે કોઈ ફોન કરતા હોય ને એના માટે ખાલી મોટી માહિતી આપણે જોતી હોય લગભગ બધાને. આ તમે વધારે ક્યાંક અટવાતા હોય તમને ક્યાંય રૂમ ન મળતી હોય ત્યારે જે અમે રૂમ રાખી છે એ તમને અમે ઇન્ફોર્મેશન 100% આપશું અને એમાં તમને કોલ કરવાની છૂટી. પણ હવે ઇન્સ્ટાગ્રામમાં કોલ કરજો બરાબર. તો થેન્ક યુ વેરી મચ આવી રીતે સપોર્ટ કરવા માટે. હવે આજે છે ને વ્લોગ થોડાક કદાચ શોર્ટ રહ્યો છે તો કાંઈ વાંધો નહીં. આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ કેમ કે હવે ફેમિલી સાથે થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. કેમ કે અમે જેટલી વાર દિવસથી ફરવા આવ્યા છે એટલી બધી હાજ હરખા બેઠા નથી. કેમ કે સવારે જવું બપોરે નીકળવું એવું બધું નકરું આયલા કરે છે. ગાડીમાં વધારે સમય કાઢ્યો છે. તો કાલે સવારે મારે બહુ કંઈ કામ નથી એટલે અત્યારે ઘડીક બેસવું છે એવી ગણતરી છે. અને જો મસ્ત ગંગા કિનારે બેઠા છે. આ વ્યૂ છે ને અત્યારે રાતનો છે એટલે થોડોક ઓલો લાગે. જો આ બાજુ છે ને પેલે સીતા ઝૂલા કહે ને જાનકી ઝૂલા એ છે. તો આજનો વ્લોગ આપણે એન્ડ કરી દઈએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા આધ્યાત્મિક વ્લોગમાં કે આપણે ઋષિકેશ થઈ તમારે મળીએ. ત્યાં સુધી જય કેદારનાથ, જય ગંગા મૈયા.